પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓનું યૌન ઉત્પીડન કરવાના આરોપી ટીએમસી નેતા શેખ શારજાની પોલીસે ધરપકડ કરી હતી। આજરોજ ગુરુવાર સવારે ઉત્તર 24 પરગણાના મીનખાન વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી, જે બાદ આજે તેને બસીરહાટ કોર્ટમાં રજૂ કરાયો હતો। તે 55 દિવસથી ફરાર હતો। આજે તેને બસીરહાટ કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં કોર્ટ દ્વારા 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા। જોકે તેમ છતાં તેના ચહેરા પર કોઈ ભય કે શરમ નહોતી। મહત્વનું છે કે સંદેશ ખાલીમાં શેખ શાહજહાં અને તેના બે સહયોગી શિબુ હાજરા અને ઉત્તમ સરદાર પર મહિલાઓ પર સામૂહિક દુષ્કર્મ કરવાનો આરોપ છે। પોલીસે આ મામલામાં શિબુ હાજરા અને ઉત્તમ સરદાર સહિત 18 લોકોની ધરપકડ કરી છે। શાહજહાં શેખ ટીએમસીના જિલ્લા સ્તરના નેતા છે। શાસન કૌભાંડમાં ઈડીએ ગત 5 જાન્યુઆરીએ તેમના ઘરે દરોડા પાડ્યા હતા। ત્યારબાદ શાહજહાંના 200થી વધુ સમર્થકોએ ટીમ પર હુમલો કર્યો હતો, તો અધિકારીઓ પોતાના જીવ બચાવવા ભાગવું પડ્યું હતું। ત્યારથી શાહજહાં શેખ ફરાર હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।